આપણા સૌના મનમાં એક સવાલ થતો હોય કે આયુર્વેદ એ શું છે? આયુર્વેદ શબ્દ બે શબ્દથી બને છે, આયુ અને વેદ. આયુનો મતલબ છે જીવન અને વેદનો મતલબ છે જ્ઞાન. તો જીવન વિશેના જ્ઞાનનું વર્ણન જેમાં કરેલું છે એ આયુર્વેદ છે. વેદનો બીજો મતલબ જાણવું બી થાય તો જીવન વિશેની જાણકારી જેમાં આપેલી છે એ આયુર્વેદ છે. આયુર્વેદ વિશે આપણે માત્ર એટલું જ જાણતા હોઈએ કે આયુર્વેદ એટલે ચૂર્ણ, દવા, ફાકી, ટીકડી કે કડવો ઉકાળો. પણ આયુર્વેદ એ માત્ર દવા નથી, આયુર્વેદ એ માત્ર શારીરિક રોગોની ચિકિત્સા નથી, આયુર્વેદ એ માત્ર માનસિક રોગોની ચિકિત્સા નથી. બીમાર થયા પછી તો રોગની ચિકિત્સા થાય પણ બીમાર જ ન પડીએ એ માટે દિનચર્યા, ઋતુચર્યા, આહારચર્યા, ઉંમર અનુસાર આહારચર્યાનું વર્ણન જેમાં કરેલું છે એ આયુર્વેદ છે. ઉત્તમ સંતાનની પ્રાપ્તિ માટે ગર્ભધારણ થયા પહેલાં જ ગર્ભ સંસ્કાર, ગર્ભધારણ થયા પછી પુંસવન સંસ્કાર, બાળકના જન્મ પછી બાળકની ઇમ્યુનિટી સારી રહે અને બીમાર ન પડે એ માટે સ્વર્ણપ્રાશન સંસ્કારનું વર્ણન જેમાં કરેલું છે એ આયુર્વેદ છે. આયુર્વેદ એ શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક જીવન વિશેનું વિજ્ઞાન છે. સામાન્ય ભાષામાં કહીએ તો આયુર્વેદ એ એક સાયન્ટિફિક વે છે જીવન જીવવા માટેનો.